તમારે પણ મિત્રો પોસ્ટ ઓફિસમાં એકી સાથે એફડી કરી અને એનું વ્યાજ છે આપણે મંથલી ઇન્કમ તરીકે એક આવક તરીકે તમારા સેવિંગ એકાઉન્ટમાં લઈ લેવું છે તો મિત્રો તમારા માટે બેસ્ટ સ્કીમ છે પોસ્ટ ઓફિસમાં, જેનું નામ છે મંથલી ઇન્કમ સ્કીમ માસિક આવક યોજના। તો મિત્રો વિડીયો શરૂ કર્યું પહેલાં હજી સુધી જો મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, નવા છો તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો હું લાવતો રહું, તમને મારો વિડીયો પહેલાં મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો પોસ્ટ ઓફિસમાં માસિક આવક યોજના નામની એક સ્કીમ ચલાવવામાં આવે છે, જેમાં આપણે મિનિમમ 1000થી લઈને 9 લાખ સુધીની તમે ડિપોઝિટ કરી શકો છો। 1 લાખ, 2 લાખ, 5 લાખ તમારી પાસે જે પણ રકમ હોય ઇન્વેસ્ટ કરી શકો છો। હવે મિત્રો તમે આ જોઈન્ટ એકાઉન્ટમાં પૈસા મેકો છો, પતિ પત્ની બંનેના નામે પૈસા મેકીએ છીએ તો 15 લાખ સુધી તમે જમા કરાવી શકો છો। જે પણ એફડી તમે પોસ્ટ ઓફિસમાં કરાવશો એનું વ્યાજ છે એ તમારે અલગથી એક સેવિંગ એકાઉન્ટ ખોલવાનું રહેશે। એ વ્યાજ છે સેવિંગ એકાઉન્ટમાં તમને આવતા મહિનેથી જ તમારા સેવિંગ એકાઉન્ટમાં એક આવક તરીકે આવવાનું ચાલુ થઈ જશે। તો મિત્રો એક બેસ્ટ છે, જો તમારે બેઠી આવક ઊભી કરવી છે તો તમારા માટે આ યોજના બેસ્ટ છે। હાલમાં મિત્રો વ્યાજદર વિશે વાત કરું તો હાલમાં 7.4% વ્યાજદર છે। મિત્રો ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસનું વ્યાજ છે દર 3 મહિને ચેન્જ થતું હોય છે। તો મિત્રો ભારતના નાગરિક છે આ એકાઉન્ટ ખોલાવી શકે છે। સગીરનું ખાતું પણ તમે ખોલાવી શકો છો, તેમાં તમારે માતા પિતાના ડોક્યુમેન્ટ આપવાના રહેશે। યોજનાની ટર્મ વિશે વાત કરું તો તેની મુદત છે 5 વર્ષ માટેની રહેવાની જ છે। આજે તમે ખાતું ખોલાવો તો આવતા 5 વર્ષ સુધી તમને આ યોજનાનો લાભ મળી રહેવાનો છે। મિત્રો યોજનાનું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવું કે મિત્રો આપણે કેટલા મૂકવાથી આપણને કેટલું આવક ચાલુ થશે એ તમામ હું તમને માહિતી આપીશ। વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો પ્લે સ્ટોરમાંથી ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન છે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। આમાં મિત્રો આપણે જે પણ ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન છે એ કરી શકીએ છીએ ફ્રી ઓફમાં। તો મિત્રો આ ઇન્સ્ટોલ તમારે કરી લેવાની છે। આ ઓફિશિયલ નથી પોસ્ટ ઓફિસને, પણ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અને સારી એપ્લિકેશન છે। આમાં ઇઝીલી તમે કોઈ પણ યોજનાનું કેલ્ક્યુલેશન કરી શકો છો, લોન છે, એફડી છે, કોઈ પણ। તો મિત્રો જો અહીંયા તમે બેંકના પણ વ્યાજદરનું છે કેલ્ક્યુલેશન કરી શકો છો, પોસ્ટ ઓફિસની અધર યોજનાઓ છે। ત્યારબાદ જો નીચે જો પોસ્ટ ઓફિસ જોવા મળશે, એમાં મંથલી ઇન્કમ સ્કીમ છે, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ। તો મિત્રો આપણે પહેલાં ઇન્ટરેસ્ટ જોઈ લઈએ છીએ કે પોસ્ટ ઓફિસમાં હાલમાં કેટલું ઇન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે। તો જો એફડીના ઇન્ટરેસ્ટ રેટ વિશે વાત કરીએ તો અહીં મિત્રો પોસ્ટ ઓફિસની તમામ યોજનાના વ્યાજદર જે અપડેટ અત્યારે હાલમાં કેટલું વ્યાજ આપવામાં આવે છે, કઈ યોજનામાં, સુકન્યા સમૃદ્ધિ, સિનિયર સિટીઝન જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ જો મંથલી ઇન્કમ સ્કીમમાંથી ક્લિક કરશું તો આવી રીતનું કેલ્ક્યુલેટર તમારે ખુલી જશે। હવે મિત્રો આપણે કેલ્ક્યુલેશન કરીને જોઈએ કે આપણે કેટલા ઇન્વેસ્ટ કરવાથી આપણને કેટલા મળે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે 1 લાખ રૂપિયાની રકમ જો પોસ્ટ ઓફિસમાં મેકીએ 5 વર્ષ માટે અને 7.4% એનું વ્યાજદર હોય તો દર મહિને આવતા મહિનેથી જ આપણા સેવિંગ એકાઉન્ટમાં 616 રૂપિયા વ્યાજદર આવવાનું ચાલુ થઈ જાય છે। એવી જ રીતના મિત્રો તમે જોઈ શકો તો 7.4% વ્યાજદર છે। એવી જ રીતના રકમ વધારી દઈએ, દાખલા તરીકે 5 લાખ રૂપિયા આપણે સેફ રોકાણ કરવું છે પોસ્ટ ઓફિસમાં, તો મિત્રો 5 લાખ રૂપિયા મૂકી દઈએ તો 3083 રૂપિયા દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં આવવાનું ચાલુ થઈ જાય છે। મેક્સિમમ મિત્રો જોઈન્ટ એકાઉન્ટ નહીં પણ સિંગલ એકાઉન્ટમાં જો તમે મેકો છો તો મેક્સિમમ 9 લાખ સુધીનું રોકાણ કરી શકીએ છીએ। તો જો તમારી પાસે 9 લાખનું રોકાણ કરવું છે તો એનું કેટલું વ્યાજદર મળશે? તો 9 લાખનું દર મહિને આવતા જ મહિનેથી આપણા સેવિંગ એકાઉન્ટમાં 5550 રૂપિયા વ્યાજદર આવવાનું ચાલુ થઈ જાય છે। અને જો મિત્રો હવે તમને જોઈન્ટ એકાઉન્ટનું કહી દઉં કે જોઈન્ટ એકાઉન્ટમાં મેક્સિમમ 15 લાખ મૂક્યા હોય તો 15 લાખ જો જોઈન્ટ એકાઉન્ટમાં મૂકો છો તો આવતા મહિનેથી જ તમારા સેવિંગ એકાઉન્ટમાં 9250 રૂપિયા વ્યાજદર આવવાનું ચાલુ થઈ જાય છે। મિત્રો એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ તમારે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસે જઈ અને મિત્રો તમે જે પણ રકમ તમારે મેકવાની છે એનો તમારે ચેક આપવાનો થશે અને ત્યારબાદ પોસ્ટ ઓફિસનું કોમન ફોર્મ છે એ તમારે ભરી દેવાનું છે। ફોર્મ ભરીને પોસ્ટ ઓફિસમાં સબમિટ કરશો અને ચેક જમા કરાવશો અને એક સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે। આટલી પ્રોસેસ તમારે કરવાની છે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।